અમદાવાદ ખાતે મહાનગરપાલિકા 2026ની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સવારથી શરૂ થયેલા મહાનગરપાલિકાની ચૂંટણી માટેના મતદાનમાં લોકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતાના પરિવાર સાથે અંકુર વિસ્તારમાં આવેલા મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મતદાન કર્યું હતું। મતદાન કર્યા બાદ તેમણે પત્ની, પુત્ર જય શાહ અને પુત્રવધુ સાથે કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓ પત્રકારો વચ્ચે પહોંચ્યા હતા અને મીડિયા સાથે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેઓ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। મતદાન બાદ તેમણે રાજ્યના મતદારોને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં ભાગ લઈને પોતાની નાગરિક ફરજ નિભાવવાનો અનુરોધ કર્યો હતો। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે। ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ। 9 વાગ્યા પછી રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપો।